શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ શ્લોક 11-12નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 11. સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યા વિવૃદ્ધમ સત્વમિત્યુત. અર્થાત જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે, એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહે છે કે સત્વગુણ વધ્યો છે, એના લક્ષણો શું, એવું ક્યારે કહી શકાય? તો શરીરના અંતઃકરણમાં અને ઇન્દ્રિયોમાં ચેતનતા વધે, વિવેક શક્તિ ઉપજે, તો એમ માનવું કે સત્વગુણ વધ્યો છે. શ્લોક 12. લોભઃ પ્રવૃત્તિરારંભઃ કર્મણામસમઃ સ્પૃહા રજસેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. અર્થાત હે ભારતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, કર્મો અને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કર્મ, અશાંતિ અને વિષમની લાલસા આ સગળાને જન્માવે છે. તો ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે રજોગુણ જ્યારે વધે છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મ અને સ્વાર્થ બુદ્ધિ એ બધું સકામ ભાવે કરવું, અશાંતિ અને વિષમની લાલસા આ બધાને જન્માવે છે. જય શ્રી કૃષ્ણ.